वडोदरा महानगर पालिका का आरोग्य विभाग लगातार दूसरे दिन एक्शन में नजर आ रहा है। दरअसल आजवा रोड सरदार एस्टेट चौराहे पर जितने भी खाने पीने के ठेले, रेस्टोरेंट्स और साथ ही दुकानें मौजूद हैं, वहां पर आज आरोग्य विभाग की टीम जो है वो चेकिंग के लिए पहुंची थी। फूड सेफ्टी इंस्पेक्टर की ओर से जगह जगह पर चेकिंग चलाया गया। वहां पर नॉनवेज में कलर मिलाया जा रहा होने की शिकायतें सामने आ रही थी। साथ ही हाइजीन भी मेंटेन नहीं हो रहा था और साथ ही अखाद्य चीज़ों का इस्तेमाल भी हो रहा था। ऐसी जानकारी मिलते ही आज वहां पर चेकिंग चलाया गया और जहां पर ज़रूरत पड़ी दुकानों को सील भी किया गया। इसके अलावा दंडात्मक कार्रवाई भी कई ठेले धारकों, दुकान धारकों और रेस्टोरेंट धारकों के ऊपर की गई। तब आपको बता दें कि अभी भी ये कामगिरी चल रही है और लगातार ये चेकिंग चलाया जा रहा है। આજવા રોડ સરદાર એસ્ટેટ 4 રસ્તા વિસ્તારમાં જે આવેલી ખાણીપીણીની લારીઓ, દુકાનો, રેસ્ટોરન્ટ છે ત્યાં જે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે। એ લોકો દ્વારા જે નોનવેજમાં કલર વાપરવામાં આવે છે, ફ્રોઝન ફૂડ હતું, વેજીટેબલ્સ વગેરે જે કટ કરેલું હતું, ન્યૂઝપેપરથી ઢાંકેલું હતું, અનહાઇજેનિક કન્ડિશન હતી, એ બધું ધ્યાને રાખતા અત્યારે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે અને જે વસ્તુ મળી આવી છે તેનો ડોર ટુ ડોરની ગાડીમાં નાશ કરવામાં આવ્યો છે। આશરે લગભગ 100 કિલો જેટલું જે હું બોલ્યો તે બધી વસ્તુઓ હતી તે એક કોથળામાં ભરીને ડોર ટુ ડોરની ગાડી આવશે તેમાં નાશ કરવામાં આવશે। એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું અમે એમને જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કે એમને આ જે ટેસ્ટિંગ્સ કરાવવાના હોય, મેડિકલ, ફૂડ, વોટર અને પેસ્ટ કંટ્રોલ એ બધાના રિપોર્ટો એ રજૂ કરી શક્યા નથી તે બાબતે એમને અમે કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું। દંડ કરવા માટેની અમારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં કોઈ અમને પાવર આપેલા નથી કે જોગવાઈ નથી, પણ એમને જે ગંદકી ને બધું કરેલું છે એને લગતી સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પાવતી फाड़वामां आवी छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।